ઉનાળામાં પેટને ઠંડક આપે એવું કાચી કેરીમાંથી આપણે આજે બે વસ્તુ બનાવવાના છે. એક છે પોપ્સિકલ અને બીજું છે શરબત. એકદમ ક્વિક અને ઇઝી છે બનાવવું. તો ચાલો જોઈએ તેની રેસીપી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો મેં આગળના વિડીયોમાં કાચી કેરીનો છુંદો બનાવેલો હતો. તેમાં મેં જણાવેલું કે આ વધેલી કેરીનું હું તમને યુઝ કરીને એ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ. તો તે જ આ કેરી છે બચેલી રાજાપુરી કેરી છે તે લઈ લીધેલી છે. અહીંયા એના મેં નાના નાના એવા પીસ કરી લીધેલા છે. તેમાં એડ કરવા માટે અહીંયા ખાંડ નથી યુઝ કરતી, એને બદલે ખડી સાકર આવે છે તેનો યુઝ કરું છું. અને ફુદીનાના પાન છે એ ચોક્કસથી તમે એડ કરજો ફ્રેન્ડ્સ, એનાથી બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે. તો સૌથી પહેલાં આપણે ખડી સાકરના છે મોટા છે આ ગાંગડા, તો એને આપણે થોડા એવા ક્રશ કરી લઈશું, જેથી કરીને આપણે બ્લેન્ડર જાર છે અથવા તો મિક્સી જાર છે એમાં બ્લેડમાં કંઈ પ્રોબ્લેમ ના આવે. તો અહીંયા મેં મિક્સી જાર છે તે લઈ લીધેલું છે. એમાં આપણે કેરીના પીસ છે તે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા મેં 10થી 12 જેટલા ફુદીનાના પાન લીધેલા છે તે એડ કરી દઈશું. અને 4 થી 5 નંગ ખડી સાકરના છે તે જે પીસેલા આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં કાળા મરીનો પાવડર 1/4 ટીસ્પૂન જેટલો જ લેશું. અને ત્યારબાદ આપણે શેકેલું જીરું છે એનો પાવડર લેશું 1/4 ટીસ્પૂન જેટલું. હવે એમાં થોડું આપણે અહીંયા મેં સિંધાલું નમક લીધું છે, તમે નોર્મલ નમક આવે એ પણ યુઝ કરી શકો છો. હવે તેને આપણે પીસી લઈશું. તેમાં આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને પછી પીસીશું. વધારે પાણી એડ નહીં કરીએ. તમે ચાહો તેમાં 2 આઈસ ક્યુબ્સ કે એવી રીતે એડ કરીને પણ પીસી શકો છો. તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે રેડી છે શરબત બનાવવા અને પોપ્સિકલ બનાવવા માટે, જે એકદમ સરસ ચટપટું બને છે. તો હું અહીંયા તમને સૌથી પહેલાં શરબત બનાવીને બતાવીશ. આ બાળકોને પણ ખૂબ જ ભાવે એવું છે, તો તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. અહીંયા મેં 2 ગ્લાસ લઈ લીધેલા છે. એમાં બંને ગ્લાસમાં આઈસ ક્યુબ આપણે એડ કરી દીધેલા છે. હવે તેમાં આપણે એક ચમચા જેટલું પ્યોરી છે તે એડ કરી દીધેલી છે. અને એમાં આપણે પાણી પણ એડ કરી દઈશું. અને આપણે એ પછી ટેસ્ટ કરીશું કે કેવું છે. આપણે જરૂર પડે તો ઉપરથી પણ વધારે પ્યુરી એડ કરીશું. તો હવે આપણે રેડી છે આપણું શરબત, કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત. આ એકદમ ગરમીમાં તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ઠંડક આપે છે એવું આપણે ફુદીના અને કાચી કેરીનું શરબત બનીને રેડી છે. તો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. બીજી આપણે પોપ્સિકલ એમાંથી બનાવીશું, જે બાળકોને આઈસ્ક્રીમ તો પસંદ હોય જ છે. આ ચોક્કસથી પોપ્સિકલ પણ જરૂરથી એ લોકોને ભાવશે. તો અહીંયા કુલ્ફી મોલ્ડ આવે છે કોઈ પણ, આવું પોપ્સિકલ મોલ્ડ એ મેં લઈ લીધેલું છે. એમાં આપણે હવે એડ કરી દઈશું જે પ્યોરી હતી. એમાં મેં 1 જ ચમચો પાણી એડ કર્યું છે, વધારે આપણે પાણી નહીં એડ કરીએ, નહીં તો પછી એનો ટેસ્ટ છે એ થોડો ફીકો થઈ જશે. એટલા માટે આપણે એમાં વધારે પાણી એડ નહીં કરીએ. અને આમ જ એમાં બધા પોપ્સિકલના ખાનામાં આપણે એડ કરી દઈશું. અને આ રેડી છે આપણે ફ્રીઝરમાં જવા માટે. આપણે એને ફ્રીઝરમાં મૂકી અને 7 થી 8 કલાકમાં આપણું બનીને એકદમ સરસ રેડી થઈ જાય છે પોપ્સિકલ. તમે પણ ચોક્કસથી આ એકદમ કાળઝાળ ગરમીમાં બનાવો અને તમારા બાળકોને આપો. એકદમ પ્યોર ફ્રૂટનું પોપ્સિકલ અને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ.